ઉપરથી જ સાવ શાક બકાલું ઓછું થયા હોવાના કારણે સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં શાક બકાલું ઘણું ઓછું આવે છે અને માર્કેટિંગ યાર્ડ દ્વારા રિટેલના શાકના વેપારીઓને શાક બકાલું આપવામાં આવે છે. તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જ્યારે તમામ શાકભાજીઓના ભાવ છેલ્લા 15 દિવસથી વધી રહ્યા છે, જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાનું ઘરનું બજેટ અને સુરેન્દ્રનગર શહેરની મહિલાનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શાકભાજીના બકાલાના તમામ ભાવો વધતા મહિલાઓનું ઘરનું બજેટ ખોરવાયું હતું અને સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓને અને સુરેન્દ્રનગર શહેરની મહિલાઓને મોંઘવારીનો માર પડ્યો છે. ત્યારે રિટેલના જ્યારે સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડમાંથી શાક બકાલો લાવી રહ્યા છે, કારણ કે ઉપરથી જ સાવ ઓછું આવતું હોવાના કારણે ઊંચેથી ભાવ ઊંચા આવતા હોવાના કારણે રિટેલરને પણ શાક બકાલું ઊંચા ભાવે વેચવું પડે છે. તેના કારણે શાક બકાલાના ભાવ વધતા સુરેન્દ્રનગરમાં મહિલાઓનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્ર. બાબાભાઈ, શું કહો છો? અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર શાકભાજી આવક છે પણ ખૂબ જ ઓછી છે અને ઉપરથી શાકભાજી ઓછી આવક હોવાથી અત્યારે ગૃહિણીને તકલીફ પડે છે. બીજા નંબરમાં અત્યારે લોકો ઓનલાઈન મગાવે છે, એના કરતાં રૂબરૂ આવીને મગાવીએ શાક તો ઘણો બધો ફેર પડે છે. કોઈને ચાલવું ગમતું નથી અને ઓનલાઈન મગાવવાથી શાકભાજી ઘણું બધું મોંઘું પડે છે. બીજા નંબરમાં આળસ બહુ થઈ ગઈ માણસને, એના કરતાં માર્કેટમાં આવીને લોકો શાકભાજી લે. બાબાભાઈ, માર્કેટમાં આવીને લોકો શાકભાજી લે તો મહિને 10 થી 20,000નો ફાયદો થાય છે અને ઘર બેઠા બધું મગાવે છે. એટલે શાકભાજીમાં ઘણીવાર તકલીફ એવી ઊભી થાય છે કે મોંઘું શાકભાજી, પણ શાક માર્કેટની અંદર રોજે રોજના ભાવ પડે છે, એટલે માર્કેટમાં આવવું જોઈએ જરૂરી છે. બીજા નંબરમાં માર્કેટ યાર્ડમાં આવક છે પણ ઓછા પ્રમાણમાં આવક છે, છતાં 1-2 વરસાદ થશે એટલે પાછું થોડુંક શાકભાજી રાબેતા મુજબ જરૂર આવશે વધુ. બાબાભાઈ, આજે શાક માર્કેટમાં અત્યારે ક્યાં શાકના શું ભાવ ચાલી રહ્યા છે? અત્યારે બધું શાકભાજી 30નું 250 ચાલે છે, પણ ઘણીવાર 30ની જગ્યાએ 20નું 250 હોય છે, કોકવાર 80નું કિલો હોય છે, કોકવાર 50નું કિલો હોય છે. બાબાભાઈ, બટેકા શું ભાવે છે? ડુંગળી શું ભાવે? હોલસેલ ભાવ 30-35 રૂપિયા ચાલે, એટલે વેપારીને મોંઘા હોવાથી 40 રૂપિયા વેચે છે. ડુંગળી બી 30 રૂપિયાની કિલો છે, એટલે ઘણીવાર એવું હોય કે આવક ઓછી હોય તો 40 રૂપિયામાં વેચવી પડે છે. બીજા નંબરમાં માર્કેટનો આગ્રહ રાખો તો શાક માર્કેટની અંદર સારામાં સારું શાકભાજી મળી રહે અને વેળેલું મળે. માર્કેટ યાર્ડમાં આવે બધું મિક્સ શાકભાજી આવે. જ્યારે આ મોંઘવારીમાં શાક બકાલાના ભાવમાં વધારો થતા મહિલાનું બજેટ ખોરવાયું છે. હા, 100%ની વાત છે. ઉપરથી વરસાદ અમુક જગ્યાએ પડ્યો હોય એટલે શાકભાજીનું પ્રમાણ ઘટી ગયું હોય અને પ્લસ લોસ થાય, અંદરથી બગાડેલી વસ્તુ મળે છે, એના હિસાબે સાફસૂફ કરે ને એટલે મોંઘું પડે શાકભાજી. બાબાભાઈ, જ્યારે તમે તો રિટેલર તરીકે કામ કરી રહ્યા છો, જ્યારે શાક મોંઘું આવે તેના કારણે ધંધા ઉપર કેવી અસર પડે છે? ધંધા ઉપર ખૂબ મોટી અસર પડે, કારણ કે બપોરના તો સન્નાટો થઈ જાય. લગભગ 12 વાગ્યા સુધી બધા લોકો શાકભાજી લઈ જાય, પછી બપોર પછી 1 થી 4ની અંદર કોઈ દેખાતું નથી. સાંજે 6 વાગે આવે છે લોકો. ભરતભાઈ, શું આપ ધંધો કરો? શાકભાજી. શું વેચો છો? લીલા શાકભાજી બધા. કેવા શાકના ભાવો છે? શાકના ભાવ અત્યારે થોડા પહેલા જે હતા, અઠવાડિયા 10 દિવસ પહેલા, એના કરતાં અત્યારે ઊંચા ગયા છે અને તેના કારણે મહિલાને અત્યારે શાકભાજી લેવામાં થોડી તકલીફ પડે છે અને ઉપરથી મોંઘું આવે એટલે ઓછું લઈ જાય. આ બધું શાક બકાલું ક્યાંથી આવે? માર્કેટિંગ યાર્ડમાં. હા, ઉપરથી મોંઘું આવતું એટલે અહીં મોંઘા ભાવે વેચવું પડે. હા, આના કારણે મહિલાના બજેટ ઉપર અસર પડે છે. હા, પડે. મોંઘવારીનો માલ પ્રજાને પડે. હા, તો શાક બકાલું વેચવામાં આપને કેવી તકલીફ પડે? પડે. જે કિલો લઈ જતા હોય 500 લઈ જાય, 500 લઈ જતા હોય અડધું રહે એમ થાય. અમુક બહુ મોંઘું પડે તો ખરીદી ન કરે, એવું બને એમ. જેના કારણે શાક બકાલાના ધંધા ઉપર અસર પડે. શાક બકાલું પણ ઓછું વેચાય અને ગ્રાહક પણ